ધોરણ 5ની 10/8/2024ના રોજ લેવાયેલી પર્યાવરણ વિષયની એકમ કસોટીનું આપણે સોલ્યુશન અને ઉપચારાત્મક કાર્ય જોઈશું. સૌપ્રથમ પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો કેવી રીતે એકમ કસોટીમાં લખવું તો આ રીતે પ્રશ્ન 1 હોશિયારની અંદર લખાય, ત્યારબાદ સૂચના લખાય. પછી પહેલું, કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો જે જવાબ આવે સીધો અહીંયા જવાબ કરીને લખવાનો છે, બધા ઓપ્શન લખવાની જરૂર નથી. તો બોલો ભાઈ, ક્યાં લઈ જાય છે? કીડી પોતાના મળેલ ખોરાક દરમાં લઈ જાય છે. હા, સરસ. તો અહીંયા ખાલી લખવાનું જવાબ બી, દરમાં. બીજું કશું લખવાની જરૂર રહેતી નથી. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોના કાન મોટા હોય છે? કાન મોટા કોના હોય? ઓપ્શનમાં જે આપેલું હોય એમાંથી સાચો વિકલ્પ અહીંયા લખવાનો છે. તો જવાબ કરીને લખવાનું. બોલો અશ્વિનીબેન. હા, તો ઓપ્શન એ હાથી. શું આવશે? ઓપ્શન એ હાથી. ચલો, ત્રીજો પ્રશ્ન, પક્ષીઓ શેના વડે સાંભળે છે? તો જવાબ કરીને આ રીતે લખવાનું. શું જવાબ આવે સાક્ષીબેન? ના, પક્ષીઓને કાનની જગ્યાએ શું હોય કાજલબેન? હા, તો કાનની જગ્યાએ ઓપ્શન એ નાના છિદ્રો એટલે કે મીંડા દ્વારા સાંભળે છે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોના કાન જોઈ શકાય છે? કોના કાન જોઈ શકાય? આપણે ઓપ્શનમાંથી જોઈને લખવાનું છે. બોલો ભાઈ કુલદીપભાઈ. ચામાં ચીડ્યું. હા, ઓપ્શન ડી, ચામાં ચીડ્યું. તો આ રીતે પ્રશ્ન એની નીચે સીધો જવાબ લખવાનો થાય. આ રીતે તમે લખો પેપરની અંદર એટલે તમને પૂરેપૂરા ગુણ મળે. પ્રશ્ન 5, કયા પક્ષીની આંખો માણસની જેમ આગળ હોય છે? આપણે જેમ આગળ હોય એમ કોની આગળ હોય? બોલો આરોશીબેન. સરસ. ઓપ્શન ડી, ગુવડ. તો ગુવડની આંખો માણસની જેમ આગળ હોય છે. બાકીના બધા પક્ષીઓને ક્યાં હોય? માથાની બંને બાજુ હોય છે. તો જુઓ મિત્રો, આ રીતે પહેલો પ્રશ્ન લખાય. પ્રશ્ન, એનો જવાબ. હવે જોઈશું પ્રશ્ન 2. એનો અ, લીંબુ શરબત બનાવવાની રીત લખો. તો લીંબુ શરબત કેવી રીતે બનાવાય? તો સૌ પ્રથમ એક ગ્લાસમાં પીવાનું ચોખ્ખું પાણી લેવું. શું લેવાનું? પીવાનું ચોખ્ખું પાણી. તેમાં એક પાકું રસદાર લીંબુ કાપીને નીચોવવું. ત્યારબાદ જરૂર મુજબ ખાંડ અને મીઠું નાખી શું કરવાનું? ચમચી વડે બરાબર હલાવવું. બસ, થઈ ગયું લીંબુ શરબત તૈયાર. તો ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે લીંબુ શરબત જે રીતે બનાવીએ આપણે લખીએ એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. હવે પ્રશ્ન 2બ, પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી? તો આ રીતે આપણે જવાબ લખીશું. પક્ષીઓને માણસની જેમ જોઈ શકાય તેવા, આપણને જોઈ શકાય છે એવા બાહ્ય મોટા કાન હોતા નથી, પરંતુ કાનની જગ્યાએ નાના છિદ્રો કે જેને મીંડા કહે છે તે હોય છે. તેથી પક્ષીઓના કાન જોઈ શકાતા નથી. તો પક્ષીઓને કાનની જગ્યાએ શું હોય છે ભાઈ? જેને મીંડા કહે છે. આપણી જેમ બાહ્ય કાન હોતા નથી, માટે જોઈ શકાતા નથી. પ્રશ્ન 2બ, આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે? તો આપણે જે ઘરે પાલતુ પ્રાણીઓ પાળીએ એ આપણી ભાષા સમજી શકે. તો આ રીતે જવાબ લખાય. આપણી ભાષા પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ઘોડો, કૂતરો, બિલાડી, પોપટ વગેરે સમજી શકે છે. આ રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો. પ્રશ્ન 3અ, પ્રાણીઓની બે ઉપયોગિતા લખો. પહેલું, ગાય. તો ગાયની શું ઉપયોગિતા થાય? તો ગાય દૂધ આપે છે, ચામડું આપે છે અને છાણિયું ખાતર આપે છે. બીજું, ઘોડો સવારી કરવા ઉપયોગી છે અને ભાર વહન માટે ઉપયોગી છે, જેમ કે ઘોડા ગાડી. ત્રીજું, બળદ ખેતી કામમાં ઉપયોગી છે, ભાર વહન માટે બળદગાડામાં પણ ઉપયોગી છે. તો આના સિવાય તમને જે આવડે તમે લખી શકો, પણ આ રીતે તમે મુદ્દાસર લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. પ્રશ્ન 3બ, 1, સાપને ખેડૂતો મિત્ર સાથી કહેવામાં આવે છે. તો સાપ શું કરે ભાઈ? ઉંદરને ખાઈ જાય. ઉંદરને ખાઈ જાય એટલે ઉંદરથી ખેતરમાં થતું નુકસાન બચી જાય, એટલે સાપને ખેડૂતનો મિત્ર કહેવાય. આ આપણને આવડે, પણ કેવી રીતે લખાય? તો સાપ ખેતરમાં ઊભા પાકને કે ખળામાં રાખેલા તૈયાર પાકને ખાઈ જઈ નુકસાન કરતા ઉંદરને ખાઈ જાય છે. પરિણામે ખેડૂતને થતું નુકસાન બચી જાય છે.
આમ સાપને ખેડૂતનો મિત્ર કહેવાય છે. હવે પ્રશ્ન 4, જોડકા જોડો. અ બાજુ રસોડાના પદાર્થ આપેલા છે, બ બાજુ એના ઉપયોગ આપેલા છે. અને બ સાથે જોડવાનો છે. તો જો પેલું હળદર, તો હળદરનો ઉપયોગ શું થાય ભાઈ? તો જ્યારે આપણને ઘા વાગ્યો હોય એના ઉપર લગાવવા. તો પહેલામાં સી, તો આ રીતે આપણે લખીશું પહેલામાં સી. બીજું મીઠું અને ખાંડ. મીઠું અને ખાંડનો ઉપયોગ શું થાય? તો ઝાડા ઉલટીના ઉપાય માટે. જ્યારે માણસને ઝાડા ઉલટી થઈ જાય ત્યારે મીઠું અને ખાંડનો શરબત પીવડાવવામાં આવે છે, માટે બીજામાં શું આવશે? ડી. ત્રીજું હિંગ. હિંગનો ઉપયોગ શું થાય? તો વાયુ અને કફનું સંતુલન, પેટમાં વાયુ થઈ ગયો હોય, ગેસ ભરાઈ ગયો ત્યારે આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. ચોથું ડુંગળી. ડુંગળીનો ઉપયોગ શું થાય? તો લૂથી બચવા માટે. ગરમીમાં લૂ લાગે ત્યારે એનાથી બચવા માટે ડુંગળીનો ઉપયોગ થાય છે. પાંચમું લવિંગ. લવિંગનો ઉપયોગ શું થાય? તો દાંતના દુખાવામાં ઉપયોગી છે. તો પાંચમામાં આવ્યું એ. તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં ઈ અને પાંચમામાં ઈ. આ રીતે તમે લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. હવે પ્રશ્ન 5 અ, રસોડામાં જોવા મળતા નીચે મુજબના ખોરાકના નામ લખો. ચલો, 2-3 દિવસમાં બગડી જાય એવા કયા કયા હોય? બોલો, કોઈને યાદ છે? દૂધ. દૂધ, હા દૂધ. પછી દહીં. દહીં, શાબાશ. પછી રોટલી, બ્રેડ, ભાખરી, લીલા શાકભાજી. આ 2-3 દિવસમાં બગડી જાય. ચલો, 1 અઠવાડિયા સુધી રાખી શકાય. કેળા અને સફરજન. ના, ફળ 2-3 દિવસમાં બગડી જાય. તો બટાકા, ડુંગળી અને કેક એના અઠવાડિયા સુધી રાખી શકાય. કોને રાખી શકાય? બટાકા, ડુંગળી અને કેક. જો તમારે કેળા અને સફરજન રાખવા હોય તો એને ફ્રીજમાં રાખવા પડે. કેળાને બહાર રાખો તો 1-2 દિવસમાં તો બગડી જ જાય. બરાબર? અહીંયા અઠવાડિયા સુધીની વાત છે. ત્રીજું, 1 મહિના સુધી બગડે નહીં એવા. તો 1 મહિના સુધી શું ના બગડે? તો ખાખરા, કડક પૂરી. કડક પૂરી હોય, જો ઢીલી પૂરી હોય તો બગડી જાય. કડક પૂરી. પછી સેવ, ગાંઠિયા, લોટ, ઘી, ગોળ, તેલ અને ખાંડ. આને મહિના સુધી આપણા ઘરે તમે જોજો ડબ્બામાં રાખે તો એ બગડતું નથી. ચલો, હવે મને ઓળખો, હું કોણ છું? તો મને ફળનો રાજા કહે છે. કોને ફળનો રાજા કહેવાય ભાઈ? કેરી. સરસ. અને ખાલી જગ્યા પૂરો. ખોરાક કઈ ઋતુમાં જલ્દી બગડી જાય છે? ના, આપણે ભણ્યા હતા જી શાલામાં વિડીયો પણ તમને બતાવ્યો 2 થી 3 વાર. તો ખોરાક ઉનાળાની ઋતુમાં, ગરમીમાં જ બગડી જાય છે. ચોમાસામાં અનાજ બગડી જાય, જીવાત પડી જાય. આપણે ભણ્યા હતા, તમને વિડીયો પણ બતાવ્યો. તો ખોરાક કઈ ઋતુમાં બગડે? ઉનાળામાં. દૂધ પણ જલ્દી બગડી જાય, તમે જોજો. તો આ રીતે આપણે એકમ કસોટીની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા આપણે 25 માર્ક્સની એકમ કસોટી જોઈ લીધી.